કેટલાક મૌલવીઓની વાત કરો તો આખો સમાજ ખાઈ પીને લહેર કરે છે ને બધા થોડા આરામી છે આપણા ભેગા આ રહે છે બધા ઠેઠા. હું એક દૈનિકમાં ગુજરાતના અગ્રીમ દૈનિકમાં હું તંત્રી હતો અહીંયા રાજકોટમાં. મારું ટિફિન આવતું હતું જમવાનું, મને ક્યારેય એકલું જમવાનું ભાવતું નહીં. હું ગમે તેને સાથે રાખું કોઈ પણ રિપોર્ટરને બોલાવી લઉં, અધકચરું ઈ ખાય અધકચરું અમે ખાઈએ, બરાબર. કોઈ ન હોય તમારા મોહમ્મદભાઈ કરીને એક અમારા પટ્ટાવાળા હતા, બિચારા એ તો હવે ઓફ થઈ ગયા. મોહમ્મદભાઈ હતા અમારી સાથે. મોહમ્મદભાઈ હજારો વખત કોઈ ને મોહમ્મદભાઈ આવો જમવા બેસી જાવ. હવે એ મુસલમાન મને થોડી ખબર નથી, પણ એ તો નેક મુસલમાન હતો. તો તમે ભરોસો મૂકતા તો થાવ, તમે ભડકશો તો આગે ભડકશે. ભય રાખશો બિલકુલ. તમે અસ્પૃશ્ય જેવી વાત ન કરો. એ માણસ તમારા હું કામ તમે એને શંકાને દાયરા નાખો તેને એમ થાય હું કાંઈ નથી તો મને શંકામાં શું કામ જુએ છે. એવું જ પાછું સામે છે ને કે મોહમ્મદ એના જે તાજિયાના જુલુસથી માંડીને મોહરમના જે નીકળે છે એને કહેવાનું જવાબદારી અમારી છે. જવાબદારી એટલે ભલે તમારામાં તોફાન ન થાય કઈ નહીં, પણ બેટર વે તમને કઈ મુશ્કેલી ભાઈ પાણીના પરબ અમે બાંધી દઈએ. તમારા જે લોકો મોહરમના તાજિયાના નીકળે પરબ જે બાંધે છે એની જે શ્રદ્ધા હોય છે એ શું કામ હિન્દુના નામે ન હોય કે ભાઈ મારા તરફથી આ મટકા પાણીના પીવો, ઠંડા પાણીના, ઠંડુ શરબત જે કાંઈ હોય તે. પણ એના ધર્મગુરુઓને પૂછીને કે ભાઈ તમારો જેટલો તમારી મસ્જિદ જે છે લીગલી હોય, ગેરકાનૂની મંદિરે હોય તો ખોટું. લીગલી જે તમારી મસ્જિદ છે એમાં તમારે જે કઈ કરવું ઘટે, એમાં કઈ પૈસાની જરૂર હોય તો કયો, તમે શાંતિથી બધા, તો ક્યાં કોઈ મરી જાય એમ છે. પણ તો વોટ બેંક ગણે છે.